હેલો ફ્રેન્ડ્સ, ઓનલાઈન લેક્ચરમાં તમારું હાર્દિક સ્વાગત છે. હવે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ પ્રકરણ 7 અને એમાં આજે અભ્યાસ આપણે કરવાનો છે સ્વાધ્યાય 7.1 ના પ્રશ્ન નંબર 7 થી શરૂઆત કરશું. બરોબર છે? તો પ્રશ્ન 7 ની રકમ આપણે વાંચીએ. જે 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું x અક્ષ પરનું બિંદુ શોધો. તમને બે બિંદુ આપેલા છે. એ બે બિંદુઓ છે એ x અક્ષથી સમાન અંતરે આવતા હોય એવું x અક્ષ પરનું તમારે બિંદુ શોધવાનું છે. અને એક વાત તમારે ખાસ યાદ રાખવાની છે, અહીંયા ઈ વાત તમને આ દાખલામાં તો ઉપયોગમાં આવશે જ, પણ ખાલી જગ્યા MCQ માં પણ એ વાતનો ઉપયોગ થઈ શકે છે. શું છે? તો કે જ્યારે તમને એમ પૂછે કે x અક્ષ પરના બિંદુના યામ શોધો, જ્યારે x અક્ષ પરના બિંદુના યામ તમને પૂછવામાં આવે ત્યારે એનો y યામ છે હંમેશા શૂન્ય હોય, અને y અક્ષ પરના બિંદુના યામ શોધવાના તમને કહે ત્યારે હંમેશા એનો x યામ છે શૂન્ય હોય. અત્યારે તમને x અક્ષની વાત કરી છે, તો x અક્ષ પરના યામ શોધવા માટે તમારે એનો y યામ છે કેટલો મૂકવો પડશે? શૂન્ય મૂકવો પડે. અને x યામ છે આપણે શોધશું, ક્યાં મળશે આપણે જોશું. હવે આપણે આ વ્યવસ્થિત રકમ સમજવા માટે આકૃતિ એક દોરીએ. બરોબર, આપણે બે બિંદુ આપેલા છે. આપણે બે બિંદુ નામ આપી દઈએ. આને a નામ આપીએ, આને b નામ આપીએ. તો a બિંદુના યામ ક્યાં છે? 2 અને -5. બીજું બિંદુ કયું છે? -2 અને 9. બીજું બિંદુ છે -2 અને 9. ઓકે, હવે આ બે બિંદુઓ x અક્ષથી સમાન અંતરે આવેલા છે. હવે આપણે x અક્ષ દોરી લઈએ. હવે x અક્ષ પરનું જે બિંદુ છે આપણે એનું નામ આપી દઈએ. કોઈ પણ નામ આપીએ. શું નામ આપશું? આપણે p નામ આપીએ. ચાલો, p નામ આપી દીધું. હવે આ p બિંદુ જે x અક્ષ પરનું છે ઈ આ a થી અને b થી બે થી સમાન અંતરે આવેલું છે એવું રકમમાં કીધું છે. જો બે બિંદુઓ છે ઈ સમાન અંતરે હોય, બે બિંદુઓ છે x અક્ષથી સમાન અંતરે છે, તો આ p બિંદુ છે ઈ a થી અને b થી સમાન અંતરે છે, એટલે કે આ AP નું અંતર જેટલું છે એટલું જ અંતર આ PB નું અંતર છે. તો હવે આપણે વાત કરીએ આ P ના યામ ક્યાં હશે? તો કે P ના યામ આપણે હમણાં ચર્ચા કરી કે ભાઈ P છે એ x અક્ષ પરનું બિંદુ છે, માટે એનો y યામ છે આપણે 0 મૂકવાનો. y યામ કયો મૂકશું? 0. તો એનો x યામ કયો હશે? તો કે x યામ જ આપણે એનો શોધવાનો છે, અને ઈ આપણે શોધવાનો છે ધારી લઈએ. ધારો કે એક યામ છે એ x હશે. આપણે ધારી લીધું કે એનો x યામ છે એ x હશે. બરોબર, હવે આપણે અહીંયા x ની કિંમત શોધવાની છે. સમજાઈ ગયું? આટલું ક્લિયર થઈ ગયું? આ આકૃતિ વ્યવસ્થિત સમજશો એટલે તમને દાખલો પછી ઈઝી પડશે. અને આ દાખલો એટલો જ IMP છે, આજથી 2 વર્ષ મોરની બોર્ડની પરીક્ષામાં પૂછાયેલો દાખલો છે. બરોબર, હવે આ આપણે AP અને PB બેયના અંતર સરખા જ છે, તો આપણે અહીંયા લખીએ AP બરાબર PB. હવે આપણે AP અને PB છે એ અંતર છે, અંતરનું સૂત્ર આપણે મૂકવાનું. તો અંતરનું સૂત્ર છે ને આપણે વર્ગમૂળ વાળું મૂકીએ છીએ, પણ અહીંયા આપણે વર્ગમૂળ વાળું સૂત્ર આપણે મૂકશું તો આગળ જતા ગણતરી કરવામાં થોડીક તકલીફ પડશે, અઘરું પડશે. બરોબર છે? એના કરતા આપણે AP વર્ગ વાળું સૂત્ર મૂકીએ, તો બે બાજુ આપણે વર્ગ કરી નાખીએ. AP વર્ગ બરાબર PB વર્ગ. સમજાણું? હવે એનું સૂત્ર શું છે? તો કે કૌંસમાં x1 - x2 એનો વર્ગ પ્લસ y1 - y2 એમનો વર્ગ બરાબર. એ જ પ્રમાણે PB માં પણ x1 - x2 એમનો વર્ગ પ્લસ y1 - y2 એમનો વર્ગ. આ સૂત્ર છે. આ તો આપણે આવડે છે. બે સૂત્ર તમને ઇન્ટ્રોડક્શન માં લખાવેલા હતા. ઇન્ટ્રોડક્શન ના બે સૂત્ર જે છે એમાંનો બીજું સૂત્ર છે. હવે આપણે x1 લખી લઈએ. હવે અત્યારે આપણે AP નજરમાં રાખવાના છે. આ A અને P ના યામ જ નજરમાં રાખવાના છે. B ને અત્યારે ભૂલી જાઓ. તો x1 કયો થશે?
તો કે x1 થશે 2, અહીંયા લખો 2, માઈનસ x2 કયો થશે તો કે x2 છે આપણો x થશે, બરોબર છે ને? તો આપણે અહીંયા મૂકશું x વત્તા y1 ક્યાં થશે તો કે y1 છે -5, તો y1 લખીએ આપણે -5, માઈનસ y2 ક્યાં થશે તો કે y2 થશે 0, તો આપણે અહીંયા લખીએ 0. સમજાઈ ગયું છે બધું? આગળ હવે આપણે pb ની વાત કરી છે. pb ના અંતરનું સૂત્ર મૂકેલું છે, તો હવે આ એ ભૂલી જવાનું, p અને b ના જે આમ છે ધ્યાનમાં રાખવાના છે, એમાં ભૂલ ન થવી જોઈએ. તો એમાં pb માટે વાત કરીએ તો એનો x1 કયો થશે તો એનો x1 છે એ x છે, માઈનસ x2 ક્યાં થશે તો કે -2, તો અહીંયા માઈનસ છે અહીંયા માઈનસ છે, તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે, x + 2 એનો વત્તા હવે y1 કેટલા છે તો કે y1 0 છે, માઈનસ y2 કેટલા છે તો કે એ 9 છે, એમનો વર્ગ. બરોબર? ક્લિયર? દરેકની કિંમત મૂકવાની, અને કિંમત મૂકવામાં ખાસ ધ્યાન રાખવાનું, ખોટી કિંમત મુકાઈ જાય આપણી ગણતરી છેટ સુધી સાચી હોય પણ કિંમત અહીંયા ખોટી મુકાઈ જાય તો જવાબ ખોટો આવશે. હવે આગળ હવે 2 - x તો થઈ શકે નહીં, થઈ શકે ન થઈ શકે, તો આનું શું કરવાનું તો કે આનું હવે વિસ્તરણ કરી નાખો, 2 નો વર્ગ 4, બે પદની વચ્ચેની નિશાની, ત્રણેય નો ગુણાકાર 2 × 2 × x એટલે 2 દુ 4 x, છેલ્લા પદની નિશાની હંમેશા વત્તા x નો વર્ગ, આનું વિસ્તરણ કરને સમજાય છે ને? પ્લસ હવે -5 - 0 કેટલા થાય તો કે -5 હોય, -5 - 0 બે નો સરવાળો કરો, 5 માં 0 નાખો તો 5 જ વધે ને, અને -5 નો વર્ગ કેટલો થશે 25, બરાબર. હવે x + 2 નું વિસ્તરણ આપણે અહીંયા જેમ કર્યું એ જ પ્રમાણે અહીંયા વિસ્તરણ કરવાનું, પહેલા પદનો વર્ગ x2 વત્તા 2 દુ 4x, બરાબર, વત્તા બીજા પદનો વર્ગ એટલે 4. હવે અહીંયા આ કૌંસમાં જઈએ તો 0 - 9 કેટલા થાય તો કે 0 - 9 છે -9 થાય, અને -9 નો વર્ગ 81, આ પ્લસ ના પ્લસ અને 0 - 9 9 નો વર્ગ એટલે 81. હવે જો આ બાજુ x2 અને આ બાજુ x2 છે ઉડી જશે, બે બાજુ પ્લસ છે, બે બાજુ પ્લસ હોય, સરખો ચલ હોય, સરખી ઘાત હોય તો એ ઉડી જાય. હવે અહીં શું વધ્યું તો કે અહીંયા વધ્યા આપણે -4x, અને આ 4 અને આ 25 એ બેનું શું થશે સરવાળો, બે પ્લસ પ્લસ છે એટલે 25 ને 4 29. એ જ પ્રમાણે આ બાજુ 4x વધ્યા, બીજું શું વધ્યું તો કે +4 અને +81 એટલે +85. હવે x x વાળો પદ છે ભેગા કરી દે એટલે -4x -4x, આ 4x આ બાજુ આવે એટલે -4x થઈ જાય, બરાબર 85, આ 29 આવશે આ બાજુ એટલે આવી જાય -29, -4x -4x થશે -8x, બરાબર 85 માંથી 29 છે તો કેટલા વધે તો કે બાદબાકી કરીએ, 15 માંથી 9 જાય તો 6, 7 માંથી 2 જાય તો 5, તો -8x બરાબર 56 આવ્યા. હવે આપણે અહીંયા x ની કિંમત શોધવી છે, તો x ની કિંમત કઈ મળે તો કે -8 નું પક્ષાંતર કરી નાખીએ આપણે, તો x બરાબર આવશે -56/8. હવે 56 અને 8 ના છેદ ઉડે, 8 * 56, તો x બરાબર કેટલા મળ્યા -7. તો આ પ્રમાણે તમારે x અક્ષ પરના બિંદુ શોધવાના હતા. x અક્ષ પરનું બિંદુ y એમ તો 0 જ છે, તો x યામ એનો કયો મળે તો કે x યામ તમને મળ્યો -7. હવે આપણે જોઈએ ક્વેશ્ચન 8. ક્વેશ્ચન 8 ની રકમ છે કે બિંદુઓ P અને Q વચ્ચેનું અંતર 10 એકમ હોય
તો y ની કિંમત શોધો. તમને અહીંયા p અને q બે વચ્ચેનું અંતર આપેલું છે એટલે કે pq બરાબર 10 દઈ દીધા છે. પણ q બિંદુ જે છે એનો એક યામ y યામ છે તમને નથી આપ્યો. એ y યામની કિંમત તમારે અહીંયા શોધવાની છે. આ દાખલો એકદમ સરળ છે. જો સૌથી પહેલા તો તમને શું આપી દીધું છે તો કે બે વચ્ચેનું અંતર. ક્યાં બે? તો કે p અને q બિંદુ વચ્ચેનું અંતર આપી દીધું છે 10 એકમ. તો આમ લખી શકીએ pq બરાબર 10. બરોબર. હવે આપણે વર્ગ વાળું સૂત્ર મૂકીએ છીએ તો બે બાજુ વર્ગ કરી નાખવાના. આ બાજુ આવશે pq નો વર્ગ બરાબર અહીંયા 10 નો વર્ગ કરો એટલે 100. હવે શું કામ કરીએ છીએ તો હવે ખ્યાલ છે ને? કારણ કે આપણે અંતરનું સૂત્ર જે છે ને એ વર્ગ વાળું મૂકવાનું છે. ને એમનેમ વર્ગ વાળું તો મૂકી ન શકીએ. અહીંયા તો આપણે pq છે એટલે બે બાજુ વર્ગ લીધો, આ બાજુ વર્ગ કર્યો એટલે pq વર્ગ થયો, 10 નો વર્ગ કર્યો એટલે 100 થયા. ઓકે. હવે આપણે pq નું સૂત્ર મૂકીએ x1 - x2 એમનો વર્ગ વત્તા y1 - y2 એમનો વર્ગ બરાબર 100. હવે x1 એટલે કેટલા? તો કે p માં જાઓ. x1 એટલે થશે 2 માઈનસ x2 એટલે કેટલા? 10 માઈનસ 10 એમનો વર્ગ વત્તા y1 એટલે કેટલા? માઈનસ 3 માઈનસ આ માઈનસ ના માઈનસ y2 કેટલા? તો કે y2 એટલે y. તો અહીંયા મૂકું y એમનો વર્ગ બરાબર 100 ના 100. દરેકની કિંમત મુકાઈ ગઈ. હવે શું કરવાનું? તો કે હવે આપણે 2 - 10 કરીએ તો 2 - 10 કેટલા થાય? -8. અને -8 નો વર્ગ તમે કરો એટલે 64 મળે. તો અહીંયા આવ્યા 64 વત્તા હવે આનું આપણે વિસ્તરણ કરવાનું કારણ કે -3 - y એનો સરવાળો બાદબાકી થઈ શકે નહીં. તો આપણે આ પદનું વિસ્તરણ કરીએ. -3 નો વર્ગ પ્લસ નો પેલા પદનો વર્ગ. બે પદની વચ્ચે જે નિશાની મૂકવાની તો માઈનસ. હવે આ ત્રણેયનો ગુણાકાર 2 ગુણ્યા -3 કેટલા થાય? -6. -6 ગુણ્યા y -6y. -6y છે અહીંયા માઈનસ છે તો આ નિશાની થઈ જશે પ્લસ. પ્લસ 6y. છેલ્લા પદની નિશાની હંમેશા પ્લસ y નો વર્ગ બરાબર 100. ક્લિયર? હવે આગળ હવે y વર્ગ વાળું પદ છે પેલા લઈ લ્યો. y વર્ગ વત્તા 6y. આપણે એટલું ધ્યાન રાખવાનું બહુપદીમાં હંમેશા ઉતરતા ક્રમમાં જ ઘાત છે મૂકવાની. પેલા સૌથી મોટી ઘાત વાળું, પછી એનાથી નાની, પછી છેલ્લે અચળ પદ મૂકવાનું. તો y વર્ગ વાળું પેલા, પછી 6y મૂક્યા. હવે 64 ને 9 કેટલા થશે? તો કે 64 ને 9 73 થાય. 64 ને 6 70, 70 ને 3 73 વત્તા 73 બરાબર 100. તો y વર્ગ વત્તા 6y વત્તા 73 આ 100 ને લઈ લ્યો આ બાજુ તો થઈ જાય -100. હવે 100 અહીંયાથી વહી ગયા એટલે 0 વધે. અહીંયા મૂક્યા 0. y વર્ગ વત્તા 6y વત્તા 73 ઓછા 100 વત્તે ઓછે ઓછા નિશાની મોટા પદની માઈનસ. 100 માંથી 73 જાય તો કેટલા વધે? 27 વધે. તો આપણે અહીંયા મૂકવાના 27 બરાબર 0. સમજાણું? હવે મિત્રો આ બહુપદી જે છે એના તમારે અવયવ પાડવા પડે. તો આના અવયવ આપણે કેમ પાડશું? તો કે છેલ્લું પદ છે 27 છે, પેલા પદનો સહગુણક 1 છે એટલે 27 = 27. હવે 27 ના તમારે એવા બે ભાગ પાડવાના છે કે એ બે ભાગનો તમે ગુણાકાર કરો ને તો 27 થાવો જોઈએ અને એ જ બે ભાગની તમે બાદબાકી કરો ને તો કેટલા આવવા જોઈએ? 6 આવવા જોઈએ. તો 9 તેરી 27 અને 9 માંથી 3 જાય તો 6 વધે. તો એ ભાગ આપણે પસંદ કરશું અહીંયા અને લખીએ y વર્ગ વત્તા 9 - 3
9 માઇનસ 3 એટલે આ 6 અને આ y ના y માઇનસ 27 બરાબર 0. હવે આ કાઉન્સ છે જુદો પાડીએ છીએ. ઘણા છે કાઉન્સ નથી કરતા, ડાયરેક્ટ પદ લખીએ છે, પણ ડાયરેક્ટ પદ કરવા કરતા એક પદ ભલે વધારે થાય પણ ઓમાં નિશાનીમાં ભૂલ પડે છે. એટલે આપણે એક સ્ટેપ આપણે દરેક કરતા અલગ કરીએ છીએ, આ સ્ટેપ વધારાનું કરીએ છીએ. હવે આપણે આ કાઉન્સ જુદો પાડીએ. y વર્ગ વત્તા 9y ઓછા 3y ઓછા 27 બરાબર 0. હવે આ બે પદમાંથી સામાન્ય શું નીકળે? તો કે y નીકળે. તો y સામાન્ય કાઢો એટલે y વત્તા 9. અહીંથી શું સામાન્ય નીકળે? તો કે 3 નીકળે. તો અહીંયા શું વધ્યું? y ઓછે ઓછે વત્તા 3 નવા 27 બરાબર 0. બે કાઉન્સ હંમેશા કેવા આવવા જોઈએ? સરખા હોવા જોઈએ. તો આપણે સરખા જ આવેલા છે. y વત્તા 9 અને y ઓછા 9 બરાબર 0. હવે આ 0 છે એ y વત્તા 9 બરાબર 0 કહેવાય ને y ઓછા 3 બરાબર પણ 0 કહેવાય. તો લખો y વત્તા 9 બરાબર 0 અને y ઓછા 3 બરાબર 0. હવે પ્લસ 9 છે આ બાજુ લઈ લ્યો એટલે માઈનસ 9 થઈ જાય. આ y માઈનસ 3 છે ઓલી બાજુ લઈ લ્યો એટલે પ્લસ 3 થઈ જાય. તો અહીંયા તમને y ની બે કિંમત મળી. કા y ની કિંમત છે -9 હશે અથવા તો y ની કિંમત છે 3 હશે. સમજાઈ ગયો દાખલો? એકદમ ઈઝી છે. તો હવે આપણે નવમો પ્રશ્ન જોવાનો છે. નવમો પ્રશ્ન ખૂબ મોટો છે, આપણે બોર્ડ પૂછવાની જરૂર પડશે, આમાં નહીં સમજ. બરોબર? રકમ વાંચી પેલા કે જો q બિંદુ q એ p અને r થી સમાન અંતરે હોય તો x ની કિંમત શોધો. ઈ વળી શું x ની કિંમત શોધો? તો કે આ ત્રણ બિંદુ છે ને એમાં એક બિંદુમાં જો ક્યાંક x આપ્યો છે, r માં x આપેલો છે, આ x ની કિંમત આપણે શોધવાની છે. પણ આ q બિંદુ છે ક્યાં છે? તો કે p અને r થી સમાન અંતરે આવેલું છે, એટલે કે બેયની વચ્ચોવચ્ચ આવેલું બિંદુ છે. તો એમના ઉપરથી તમને આ x ની કિંમત છે મળશે. અને x ની કિંમત તમને મળી જાય પછી તમારે આ qr અને pr ઈ બેયના અંતર છે એ શોધવાના છે. દાખલો ઈઝી છે પણ થોડોક મોટો દાખલો થશે. બરોબર? પહેલા આપણે આકૃતિ દોરીને સમજી લઈએ. q બિંદુ છે ક્યાં છે? તો કે p અને r થી સમાન અંતરે છે, એટલે બેયની સમાન અંતરે હોય એટલે q બિંદુ છે ઈ બરાબર વચ્ચોવચ હોય, રેખાખંડની બરાબર વચ્ચોવચ હોય. અહીંયા p લખી નાખો, અહીંયા r લખી નાખો. બેયના અંતર કેવા છે? તો કે સરખા છે. pq નું જેટલું અંતર છે એટલું જ અંતર કેનું છે? qr નું અંતર. કારણ કે q છે બરાબર વચ્ચોવચ છે. p થી પણ અંતર q નું એટલું છે અને r થી પણ q નું અંતર એટલું છે. બે અંતર કેવા છે? સરખા છે. હવે આપણે p ના યામ અહીં લખી નાખીએ. p ના યામ ક્યાં છે? તો કે 5 - 3. q ના યામ ક્યાં છે? તો કે q ના યામ છે 0 1. r ના યામ ક્યાં છે? તો કે 1 અને 6. 1 અને 6. બરોબર છે? બધાના યામ લખી નાખ્યો એટલે આપણે આગળ સૂત્રમાં કિંમત મૂકવામાં સરળ બને. હવે બેયના અંતર સરખા છે. pq નું જેટલું અંતર છે એટલું જ અંતર qr નું છે. તો આપણે આમ લખી શકીએ અહીંયા pq બરાબર qr આવું કહી શકીએ. હવે આપણે વર્ગ વાળું સૂત્ર વાપરીએ છીએ તો બે બાજુ વર્ગ કરી નાખીએ. pq વર્ગ બરાબર qr નો વર્ગ. હવે આપણે સૂત્ર મૂકીએ x1 - x2 વર્ગ વત્તા y1 - y2 એમનો વર્ગ બરાબર x1 - x2 એમનો વર્ગ વત્તા y1 - y2 એમનો વર્ગ.
હવે આપણે PQ ની વાત કરીએ છીએ. આપણે અત્યારે P અને Q ને જ નજરમાં રાખવાના છે. આ PQ ને તો એનો એક્સિયમ કયો થશે? તો એક્સિયમ એનો થશે 5 માઈનસ એનો x2 કયો થશે? 0. તો અહીંયા મૂકો 0 વત્તા y1 કેટલા થશે? તો કે y1 થાય -3. તો લખો -3 માઈનસ y2 કેટલા થાય? તો કે 1. તો લખો 1 એનો વર્ગ. બરાબર. હવે આપણે QR ની વાત કરીએ છીએ. QR ના અંતરમાં કિંમત મૂકવાની છે. તો હવે આપણે Q ને R ને નજરમાં રાખવાના, P ને નહીં. ઓકે. હવે QR માં x1 કયો થશે? તો કે x1 થશે 0 માઈનસ x2 કયો થશે? તો કે x2 થાય x. x2 ની કિંમત નથી આપી, x લખેલા છે તો અહીંયા x મૂકવાના એમનો વર્ગ વત્તા y1 1 માઈનસ y2 6 આખા કૌંસનો વર્ગ. દરેકની કિંમત મુકાઈ ગઈ. હવે 5 માઈનસ 0 કેટલા થાય? 5 એમનો વર્ગ કેટલો થાય? 25 વત્તા -3 માઈનસ 1 એટલે -4 થશે. તો -4 નો વર્ગ કેટલો થાય? 16 બરાબર 0 માઈનસ x નો વર્ગ એટલે 0 માઈનસ x એટલે x જ થાય. એટલા જ થાય ને. 0 માઈનસ x કરો એટલે માઈનસ x રહે અને માઈનસ x નો વર્ગ એટલે પ્લસ x વર્ગ થાય. 1 માઈનસ 5 1 માઈનસ 5 કેટલા થાય? સોરી 1 માઈનસ 6 1 માઈનસ 6 કરો એટલે -5 આવે અને -5 નો વર્ગ પ્લસ 25. ક્લિયર? સાદુરૂપ અપાઈ ગયું. હવે જો આ બાજુ +25 છે, આ બાજુ પણ +25 છે, તો બે બાજુ પ્લસ પ્લસ હોય ને તો એ ઉડી જાય. બે બાજુ સરખી નિશાની. એમ ન સમજાય ને તો કાઈ વાંધો નહીં. હવે આ 25 નું પક્ષાંતર કરી નાખો એટલે માઈનસ થઈ જાય. +25 -25 એટલે 0 થઈ જાય ને. એટલે એવું આપણે પક્ષાંતર ન કર્યું, સીધા ઉડાડી દીધા. હવે વૈધા તમારા અહીંયા x2 બરાબર 16. આપણે x2 નથી જોતા, આપણે શું જોઈએ છે? આપણે તો x જોઈએ છે. x2 બરાબર 16 હોય તો x બરાબર કેટલા થાય? 4. તો મિત્રો x બરાબર આ પ્રમાણે 4 મળે અને આ 4 છે માઈનસ પણ હોઈ શકે ને પ્લસ એ હોઈ શકે ને. -4 નો વર્ગ એ 16 આવે ને ભાઈ. -4 નો વર્ગ એ 16 થાય અને 4 નો વર્ગ તમે કરો તોય 16 થાય. તો આ જે 4 મળ્યા ને એ પ્લસ એ હોઈ શકે ને માઈનસ એ હોઈ શકે. તો આપણે આમ પ્લસ માઈનસ લખી નાખવાનું. હવે અહીં લખીએ માટે x બરાબર 4 અથવા x બરાબર -4. આપણો એક પ્રશ્ન આયા ક્લિયર થયો. હજી આપણે શું કીધું છે? તો x ની કિંમત શોધો. એ x ની કિંમત તો મળી ગઈ, કા 4 ને કા -4. બે કિંમત મળી છે. હવે પછી શું કીધું છે? તો કે અંતર QR અને અંતર PR પણ શોધો. હવે આપણે બે આ અંતર શોધવાના છે. આટલું સમજાઈ ગયું? હવે આ ભૂસી નાખો કારણ કે આપણે બે અંતર શોધવાના છે સમાસની દાખલામાં. બરોબર? હવે અંતર આપણે શોધીએ. ક્યાં અંતર શોધવાના છે? તો કે સૌથી પહેલા QR નું અંતર શોધવાનું છે. હા બરોબર. તો QR માટે જોઈએ આપણે QR નું અંતર. હવે મિત્રો અહીંયા તમારે દરેક જગ્યાએ બે દાખલા ગણવાના થશે. બે દાખલા શું કામે? તો કે અહીંયા જો x આપેલું છે, અહીંયા QR શોધવાનું છે, એમાં x આપેલો છે. તો આપણે x ની તો બે કિંમત મળી છે. એકવાર 4 મળ્યા ને એકવાર -4 મળ્યા. તો બે કિંમત લઈને વારાફરતી બે દાખલા શોધવા પડે. બે દાખલાની ગણતરી કરશું. સૌથી પહેલા આપણે x બરાબર 4 લઈ લઈએ. x બરાબર 4 લેતા હવે QR નું સૂત્ર મૂકો. QR બરાબર સૂત્રનું મૂકતા આપણે ડાયરેક્ટ કરી નાખીએ. x1 x2. QR માં x1 એટલે 0 માઈનસ x2 એટલે x. x2 એટલે x છે ને, પણ x ની કિંમત તો તમને મળી ગઈ ને. કેટલી મળી? 4. અહીંયા આપણે પેલા 4 લઈ લઈએ છીએ.
વત્તા y1 માઇનસ y2, y1 એટલે કેટલા તો કે 1 માઇનસ y2 એટલે કેટલા 6 એમનો વર્ગ. હવે 0 માઇનસ 4 કરો તો કેટલા થાય -4 એમનો વર્ગ વત્તા 1 માઇનસ 6 એટલે કેટલા થાય -5 એમનો વર્ગ. હવે -4 નો વર્ગ એટલે 16 વત્તા -5 નો વર્ગ એટલે 25 બરોબર. 16 ને 25 કેટલા થશે તો કે 16 ને 25 એટલે 41 થાય. 25 વત્તા 16 એટલે 41. હવે QR વર્ગ બરાબર તમને 41 મળ્યા તો QR બરાબર કેટલા હોય તો કે 41 નું વર્ગમૂળ કાઢવાનું નીકળે ન નીકળે. 41 પોતે અવિભાજ્ય સંખ્યા છે તો એનું વર્ગમૂળ નીકળે નહીં. તો 41 એમનેમ લખી નાખો. તો જ્યારે x બરાબર 4 લ્યો ત્યારે QR કેટલા મળ્યા વર્ગમૂળમાં 41. હવે x બરાબર -4 લઈ લે. x બરાબર -4 લેતા QR વર્ગ બરાબર x1 માઇનસ x2. x1 એટલે 0 માઇનસ x2 એટલે x. x બરાબર હવે કેટલા લેવાના છે તો કે -4. માઇનસ માઇનસ પ્લસ થઈ જશે અહીંયા +4 નો વર્ગ વત્તા હવે y1 માઇનસ y2. y1 એટલે 1 y2 એટલે 6 એમનો વર્ગ 0 વત્તા 4 એટલે 4 વત્તા 1 માઇનસ 6 એટલે -5 એમનો વર્ગ 4 નો વર્ગ એટલે 16 વત્તા -5 નો વર્ગ એટલે 25. 16 ને 25 કેટલા થાય 41. QR વર્ગ બરાબર 41 તો QR બરાબર કેટલા હોય વર્ગમૂળમાં 41. તો જ્યારે તમે x બરાબર 4 લીધા તો એનું અંતર આવ્યું વર્ગમૂળમાં 41. જ્યારે x બરાબર -4 લીધા ત્યારે પણ તમારો જવાબ આવ્યો છે વર્ગમૂળમાં 41. આમાં બે સરખા છે. 4 લ્યો તો એટલું અંતર આવે અને -4 લ્યો તો પણ એટલું જ અંતર આવે છે. બેયમાં કેવું આવે છે જવાબ સરખો જ આવે છે. પણ તો પણ આપણે દાખલો ગણવો પડે. દરેક વખતે સરખું આવે એવું શક્ય નથી. એમ ક્યારેક અલગ પણ આવે. હવે આપણે QR મળી ગયું. આ QR છે શોધાઈ ગયા. હવે આપણે PR શોધીએ બરોબર. PR શોધવા માટે પણ ફરીથી બોર્ડ પૂછી નાખવું. આ હવે આપણે શોધશું PR નું અંતર. હવે PR નું અંતર શોધવા માટે પણ આપણે બે દાખલા કરવા પડશે. આની પહેલાની કેમ કર્યું એમ x બરાબર એકવાર 4 લેવાના એકવાર -4 લેવાના. પહેલા કેટલા લેશું આપણે તો કે પહેલા આપણે 4 લઈ લઈએ પ્લસ x બરાબર 4 લેતા PR બરાબર PR નો વર્ગ બરાબર x1 x2. x1 એટલે કેટલા આવે જો આપણે p અને r જોવાના છો. q હવે નથી જોવાનું. PR નું અંતર કીધું છે એટલે p ના યામ અને r ના યામ છે એ ધ્યાનમાં રાખવાના છે. p માં x1 કેટલા થશે 5 માઈનસ પછી r માં x1 કેટલા થાય તો કે x અને x બરાબર કેટલા લેવાના છે 4 એનો વર્ગ વત્તા y1 y2. y1 કેટલા થાય -3 માઈનસ y2 કેટલા થશે 6 તો લખો 6 એમનો વર્ગ. હવે 5 - 4 એટલે 1 એમનો વર્ગ વત્તા -3 - 6 એટલે -9 -9 નો વર્ગ કેટલો થાય +81 એમનો વર્ગ. હવે 1 નો વર્ગ એટલે 1 સોરી આપણે વર્ગ કરીને જ મૂક્યા છે 9 -3 - 9 હવે -9 નો વર્ગ એટલે 81
81 ને 1 થશે 82. PR વર્ગ બરાબર કેટલા આવ્યા 82. તો PR બરાબર કેટલા થાય તો કે 82 ના ભાગ પાડવાના. એવા બે ભાગ પાડવાના કે એમાંથી એકનું વર્ગમૂળ નીકળતું હોય. તો 82 ના બે જ ભાગ પડે. 41 ગુણ્યા 2 એટલે 82 થાય. હવે 41 નું વર્ગમૂળ નીકળે છે નહીં. તો 2 નું નીકળે છે નહીં. બે માંથી એકયનું નીકળતું નથી. તો 82 ને આપણે વર્ગમૂળમાં એમને રાખીશું. તો PR બરાબર કેટલા મળ્યા વર્ગમૂળમાં 82. ક્યારે કે જ્યારે x બરાબર 4 હોય ત્યારે. હવે આપણે કેટલા લેવાના તો કે હવે x ની જગ્યાએ -4 લેશું. તો PR વર્ગ બરાબર x1 એટલે 5 માઈનસ x2 એટલે x અને x એટલે આપણે કેટલા લેવાના છે -4. પણ માઈનસ માઈનસ અહીંયા પ્લસ થઈ જશે +4 નો વર્ગ વત્તા y1 y2. y1 એટલે -3 માઈનસ y2 એટલે 6 એમનો વર્ગ. હવે 5 + 4 એટલે 9 વત્તા -3 - 6 એટલે -9 એમનો વર્ગ. 9 નો વર્ગ કેટલો થાય 81 વત્તા -9 નો વર્ગ કેટલો થાય 81. 81 ને 81 162. તો PR વર્ગ બરાબર 162 મળ્યા. તો PR બરાબર કેટલા થાય તો કે 162 નું વર્ગમૂળ કાઢવાનું નો નીકળે તો એનાય ભાગ પાડવાના. 81 ગુણ્યા 2 કરો એટલે 162 થાય. આપણે અહીં લખીએ 81 ગુણ્યા 2 162 ના ભાગ પાડ્યા 81 ગુણ્યા 2. હવે 81 નું વર્ગમૂળ નીકળશે 9. 2 નું વર્ગમૂળ નીકળે નહીં. એમ નામ રાખો. સમજાણો. તો PR x બરાબર જ્યારે 4 લ્યો ત્યારે PR ની કિંમત મળે છે વર્ગમૂળમાં 82. જ્યારે x ની કિંમત -4 લ્યો ત્યારે PR ની કિંમત મળે છે 9 વર્ગમૂળમાં 2. અહીંયા 2 ની કિંમત અલગ અલગ આવી એટલે 2 ની ગણતરી કરવી આપણે ફરજિયાત છે. સમજાઈ ગયું?